ગેલસપ્પાઈ કરવી નહીં યાર લાઈફમાં, કારણ કે બહુ આગળ નીકળી જાય બધાથી. પણ શું મળે? મારો પોઈન્ટ એ છે કે કોઈ એનું કામ કરે, એ આવ્યો તમારા રસ્તે ના, એ કરે જ મહેનત, તમારી થાય છે, તમે પહોંચ્યા નહીં પહોંચે તો એની મહેનત કર ને, મૂકને ભાઈ. આ બધું કરવાથી દુનિયામાં કોઈનો ફાયદો નથી થયો. કયો એક ટ્રોલર સક્સેસફુલ થઈ ગયો લાઈફમાં? કોઈ નહીં. આ ગેરી મિનાટી ગણી શકો કદાચ. કેરી મિનાટી ટ્રોલર નથી, એ રોસ્ટ કદાચ. કદાચ એ પહેલા કહી દે છે એક તો છે ને, આઈ લવ રોસ્ટિંગ, ઇટ ઇઝ વન ઓફ માય ફેવરિટ થિંગ ટુ ડુ. ઝોનર. હા, બટ દેર ઇઝ અ વેરી થિન લાઈન બિટવીન પછી તમે રોસ્ટ છે એન્ડ ને ટ્રોલ. એટલે હું તને કહું કે હવે જાડિયા કાળિયા ડોફા એવું કરી શકું છું હું બી, વેરી ઇઝી ને, જાડિયા કાળિયા લંતો કોઈ નહીં લે કરીને હું બી નીકળી શકું. મારે નહીં કરવું યાર. તું જાને જીમ મહેનત કર, વર્કશોપ અટેન્ડ કર ભાઈ. આ બધું ગાળા ગાળી, કોઈને હ્યુમિલિએટ કરવાથી, કોઈના મા બાપ વિશે બોલવાથી, કોઈની બેન વિશે બોલવાથી, કોઈના ક્રાફ્ટ વિશે બોલવાથી તમે ખાલી પોતાની જાતને નીચી જ કરતા જશો. છેલ્લે ડિપ્રેશન તો છે જ, બેસી જવાનું એનું ઝંડો લઈને કે